આગળ વાત કરીએ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખંભાળિયા, કેશોદ, વિંજલપાર, ઠાકરશેરડી અને ભાડથર સહિતના ગામોમાં મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું। વરસાદના કારણે મગફળી પલળી જતા તેમાં ફૂગ લાગી ગઈ છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળવાની આશા ઓછી છે। ઉપરાંત પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે। મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચા બાદ પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં છે અને સરકાર વહેલી તકે સહાય કરે તેવી માંગ ઉઠી છે। અમારે 5 દિવસથી આ ખૂબ વરસાદ વરસે છે। એમાં અમને આશા હતી કે 50% ફાયદો થાય, પણ એ પાછો વરસાદ આજ રાતનો વરહો ને 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી એમાં જે બચતો હતો એ માલ બધો વેસ્ટ ગયો ને અટાણે અમારી પરિસ્થિતિ એવી છે કે 100 રૂપિયાનો માલ લેવો હોય ને તો અમારે વિચાર કરવો પડે। હવે 100 રૂપિયા વાવવું હોય ને તો મારા આગળ કોઈ મૂડી મિલકત કાંઈ છે નહીં। જો સરકાર કાંઈ રાહત પેકેજ દે તો અમે એ વાવી શકીએ। પહેલાં તો એમ આશા હતી કે દૂચો બગડશે, પણ આપણી જે મોહમ છે મગફળીની બધું હાથમાં આવી જાય, પણ આ રાતનો જે વરસાદ આવ્યો એમાં મગફળી સંપૂર્ણ નાશ છે અને દૂચો એકદમ નાશ છે। હવે ખેડૂતને અત્યારે પરિસ્થિતિ એવી થઈ, આ મગફળી છે એ અઠવાડિયા સુધી ત્યાં નીકળે એમ નથી, જમીનથી બહાર નીકળે એમ નથી। પછી કેવી રીતે વાવેતર કરવું, કેવી રીતે આ મગફળી તૈયાર થયેલ માલ હતો બગડી ગયો, હવે કેવી રીતે ખાતર બિયારણ લેવું અને કુવામાં પાણી છે છતાંય આપણે આમાં કંઈ કરી ના શકીએ। તો આ મગફળી વેચી હોત તો બીજો પાક લઈ શકત, પણ આ મગફળી જો પલળી ગઈ હોય ને એનો નષ્ટ થઈ ગયો હોય તો એ ખાતર ન લઈ શકે, બિયારણ ન લઈ શકે, ખેડૂત આમાંથી બહાર જ આવી શકે એમ કોઈ હિસાબે આવી શકે એમ નથી। તે પ્રમાણે તમામને વળતર ચૂકવી દે અને બીજા કાંઈ કરવાની જરૂર નથી। અત્યારે જે નુકસાની છે ને આ અતિવૃષ્ટિ અને આ જે માવઠાની નુકસાની મુજબ ખેડૂતને ખેતરે જઈ સરકાર અને ખરેખર સર્વે કરે, ભલે સર્વે કરે, સર્વે મુજબ કાંઈ વળતર ચૂકવે તો જ ખેડૂત જે અગાઉનો અમારે હવે જે શિયાળુ પાકમાં જે અમારે વાવવાનું છે એ અમે વાવી શકીએ। તો અમને કાંઈ પણ રાહત પેકેજ જાહેર કરે અને જો ખેડૂતને કાંઈ વળતર મળે ને તો જ એમાંથી અમે કોઈ જીરુંનું બિયારણ લઈ શકીએ, ખાતર લઈ શકીએ। કેમ કે મગફળી તો પૂરેપૂરી 100% પૂરી થઈ ગઈ, કેમ કે એમાંથી તો અમને કંઈક 5 પણ એમાંથી હવે આવક નથી। અમદાવાદ જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ધંધુકા અને ધોલેરા પંથકમાં કમોસમી વરસાદ। સમગ્ર ભાલ પંથકમાં સતત 6થા દિવસે કમોસમી વરસાદ યથાવત છે। સતત વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। કમોસમી માવઠાથી નુકસાન તેમજ શિયાળુ પાકના વાવેતર લઈને ચિંતા વધી છે। ધંધુકા તેમજ ધોલેરાના ભાલ પંથકના છાસિયા ઘઉં અને ચણા વિશ્વ પ્રસિદ્ધ છે। આ ઉપરાંત કપાસ, ચણા અને જુવારના પાકને પણ મસમોટા નુકસાનની ભીતિ છે। તો હાલ કપાસનો પાક સતત ભેજના કારણે કાળો પડી અંદર જ ઉગી જવા પામ્યો છે। તો ચિત્ર નક્ષત્રના વાવેતર કરાયેલા ચણા અને જુવારના પાકને પણ માવઠાનો માર અસર કરી ગયો છે। ધંધુકા શહેર સહિત ધંધુકા તાલુકાના તગડી, ભલગામડા, આકરુ, જિંજર, પડાણા, વાસણા તેમજ કોટડા અને છારોડિયા, જ્વાડિયા, રાયકા, રોજકા, કોઠડિયા સહિત સમગ્ર તાલુકા પંથકમાં વરસાદ છે। અમદાવાદ જિલ્લાનો છેવાડાનો વિસ્તાર એટલે કે ધંધુકા ધોલેરાનો ભાલ પંથક કે જ્યાં સતત 6થા દિવસે પણ કમોસમી કહેર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ધંધુકા અને ધોલેરા પંથકની જો વાત કરવામાં આવે તો અહીંના ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખેતરો છે, ના કે કોઈ નદી કે તળાવ, પરંતુ ખેતરો છે જેમાં ક્યાંક કપાસના પાકનું વાવેતર છે તો ક્યાંક ચણાના પાકનું વાવેતર છે। આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે કમોસમી વરસાદનો કહેર જે છે તે 6થા દિવસે પણ યથાવત રહેતા સમગ્ર તાલુકા પંથકમાં ગત રાત્રિના ખૂબ જ વરસાદ પડ્યો હતો, જે વરસાદના કહેરને લઈ સમગ્ર વિસ્તારના પાકો જે છે તે નિષ્ફળ જવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। સમગ્ર પંથકમાં હાલ આ જે સ્થિતિનું નિર્માણ છે તેની અંદર કપાસના પાકને મસમોટું નુકસાન થવા પામ્યું છે, તો સાથે સાથે ચણા અને જુવાર, ઘઉં સહિતના જે પાકો છે તેને પણ નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે। તો સમગ્ર જે આ ભાલ પંથક છે, ભાલ પંથકના છાસિયા ઘઉં
તેમજ ચણાનો પાક જે છે તે ખૂબ જ પ્રખ્યાત એટલે કે વિશ્વવિખ્યાત છે. સમગ્ર વિશ્વમાં એની માંગ રહેલી હોય છે. ત્યારે આગામી સમયમાં શિયાળુ પાકનું પણ આ સતત પડેલા કમોસમી માવઠા અને ભેજના કારણે વાવેતર થશે કે કેમ તેને લઈ પણ ખેડૂતોમાં ચિંતા છે. સાથે સાથે જ હાલમાં જે કપાસના પાકનું વાવેતર કરાયેલું છે તે પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની કગાર પર છે. ત્યારે ખેડૂતો આ પાક કાઢી અને ફરીથી પાકનું વાવેતર કરી શકશે કે કેમ તેને લઈને પણ મસમોટી ચિંતા છે. ત્યારે બોટાદ જિલ્લાના છેવાડે આવેલો આ અમદાવાદ જિલ્લાનો ભાલ પંથક એટલે કે ગ્રામ્ય વિસ્તારનો છેવાડાનો એવો ધંધુકા અને ધોલેરા તાલુકો કે જેની હાલ સ્થિતિ કમોસમી માવઠાએ કફોડી બનાવી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા ઉદ્ભવી છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા, અમદાવાદ. તો ખેડામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. 6 લાખ હેક્ટરમાં થયેલા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. જિલ્લા ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી. પ્રાથમિક અંદાજ મુજબ 50,000 હેક્ટર વિસ્તાર વરસાદના પ્રચંડ પ્રભાવથી બચી શક્યો છે. બાકીના વિસ્તારમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે. ખેતીવાડી વિભાગે 100થી વધુ સર્વે ટીમો બનાવી દરેક તાલુકા અને ગામડા સુધી પહોંચી જમીન પરની હકીકતનું મૂલ્યાંકન શરૂ કર્યું. સાહેબ બધો ઘાસ તો જો ડાંગર તો વાડીને બીકી છે, પાથરા તારા છે, और नुकसान तो બધું બહુ છે. સરકાર का जो सहाय જે કરતી હોય એ બરોબર છે. અત્યારે કે આધાર અમાર કે રહ્યો નહીં. સર્વે આજથી 4 દિવસ પહેલા જ્યારે ન્યૂઝ 18 માં આવ્યું ત્યારે સર્વેની વાત થઈ બીજા દિવસે, અને બીજા દિવસ પછી અમારા ગામના સેવક રવિભાઈ આવી ગયા છે સર્વે કરવા માટે અને ચાલી રહ્યું છે સર્વે. હવે સરકાર જોડે આશા છે ખરી કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશે ખરા. અમને અમારું ભલે આટલું બધું જતું રહ્યું છે પણ ખાલી 33% મળે તો એમને સંતોષ છે. છેલ્લા 4 દિવસથી સતત કમોસમી માવઠું પડી રહ્યું છે અને આ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવતો હોય છે અને ડાંગરના પાક ઉપર પડેલા વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે. મારી પાછળ પણ તમે જોઈ શકો છો તે અત્યારે સંપૂર્ણ પાક અત્યારે પડી ગયો છે અને ઉગી ગયો છે, જેના કારણે વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાન લઈને સતત 4 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી સતત આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ પાક નુકસાનનો સર્વે અત્યારે હાથ ધરવામાં છે. દ્રશ્યો બતાવીશ બીજી બાજુ કે અત્યારે તમે જોઈ શકો છો કે ખેતરોની અંદર સર્વે કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે જે ગામ સેવક છે તેમના દ્વારા આ સંપૂર્ણ જે સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે અને અહીંયા જે ગામ સેવક છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું અને કેવા પ્રકારનો અત્યારે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે? મારું નામ રવિ સોલંકી છે. હાલ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને 33% ઉપર નુકસાન હોય તેવા ખેડૂત મિત્રોનો હાલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો કપડવંજ, મહેમદાવાદ, ખેડા સહિતના તમામ તાલુકામાં વ્યાપક પાક નુકસાન થયું છે અને તમામ જગ્યાએ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અને તેમજ ગામ સેવકો દ્વારા સર્વેની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમને આ સર્વેના આધારે વહેલી તકે સરકાર રાહત પેકેજ જાહેર કરે અને તેમને પાક નુકસાનનું વળતર સરકાર ચૂકવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે કહેર મચાવ્યો. લાલપુર પંથકમાં છેલ્લા 2-3 દિવસથી પડતા વરસાદના કારણે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું. નાના તેમજ મોટા ખેડૂતો બંને મુશ્કેલીઓમાં મુકાયા છે. કેટલાક ખેડૂતોના 100થી 150 વીઘા જેટલો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો. તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક વહારે આવીને યોગ્ય સહાય કરે. હવે સરકાર દેવું કરે છે કેદીના મગફળી લેવી છે તો મગફળી કેટલી લેવી? ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે એટલા મણ મગફળી લેવું અમે. આજે મગફળી 70 મણ લેવીને 200 મણ લેવીને એમાં જ ખેડૂત આજ દીધામાં છે. આજે કાંઈ બૈચું કર્યું હતું એ પૂરું કરી દીધું છે. તો હવે તમે સર્વેના શું ફાફા મારો હો? સર્વે કરવું જે દેવું હોય 2 દીમાં જાહેર કરો, નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે. હવે અમારાથી